હું શું કહું, આટલામાં દાંતનો ડોક્ટર કયો સારો છે? શું થયું તા દાંતના? અરે છોડો ને, મને કઈ નહીં થયું. મારા ભાઈની વાત કરું છું. આ તો ઓછા બચકા ભરે ભાઈ લોકોના. અરે મજાક નહીં કરતી, ખરેખર એને દાંતમાં દુખાય છે. હા તો એને એમ કે 5-6 દિવસ આરામ કર, શાંતિથી સરસ થઈ જશે. જાતે ખોટો ખર્ચો કરવાની જરૂર જ નહીં. 4-5 દિવસ દુખાય એને રોજ નોકરી નહીં જવાનું? હા નહીં બાજુ, એ તો દરરોજ નોકરી જાય, એકદમ સિદ્ધાંતવાદી છે. લખી રાખજે, આ રીતે એ નોકરી કરશે ને તો એનો શેઠિયો એક દિવસ ખૂબ પાછળ જશે. મેં તમને ખાલી એટલું પૂછ્યું કે દાંતનું ડોક્ટરનું દવાખાનું કયું સારું, આટલું બધું ભાષણ આપવાની જરૂર નથી. હા તો તમે જંગલમાં રહો છો, ત્યાં આજુબાજુ સારું દાંતનું દવાખાનું નહીં? અમે જંગલમાં નહીં રહેતા, તમારા કરતા તો સારી જગ્યાએ જ રહીએ છીએ. આ તો સારી જગ્યાએ બતાવી દેવાનું, અહીંયા શું લેવા આવું છે બતાવવા? એ તો બતાવવા આવવાનો જ હતો અને 4-5 દિવસ રહેવાનો છે ખરા. ઓ અહીં રહેવા આવે છે એમ નતો તો? એટલે 5 દિવસ રહીને બતાવીને જાય એટલે મારા મગજના ડોક્ટરને બતાવવા જવા. તમારે તો એમે જરૂર છે બતાવવાની. અને હું શું કહું છું કે પૈસા આપો ને. શેના માટે? અરે એ બે આવે છે તો દાંતનું બતાવવાનું નહીં? આ તો મારા ઓલે નહીં આવતો, એને દુખે છે અને નોકરી કરે છે ભાઈ, તો એનો ખર્ચો એ જાતે કરી શકે. માથું દુખે તો જીજાજી, પેટમાં દુખે તો જીજાજી, કઈ બી થાય જીજાજી. મારો ભાઈ તો કોઈને નહીં નડતો ને જેટલો તમને નડે છે. આ તો મને જ નડે, એ મારો હાળો છે, બીજા બધાનો નહીં. હા તો તમારા પૈસા ના આપવા હોય તો ના આપો, મને ખબર તમે ક્યાં મૂકો છો. બે ભાઈ બેન કરું ભગત છે એક નંબરના. બહુ ના બોલશો ને તો દાંતનું તમારે બતાવવું પડશે, સમજે? અને પૈસા લઈ લઉં છું. ચોર મળ્યો છે એક નંબરનો. શું બોલે? શું બોલે? અરે તને નહીં કહેતો ભાઈ. હા ના કોને એમ જ આવી.